નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને હોળી પહેલા ફરીથી ખુશખબર મળવા જઈ રહી છે. 7th પે કમિશનને લઈને લાખો કર્મચારીઓની હોળી હવે સુધરી જશે. સરકાર હવે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. દર વર્ષે સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, પરંતુ હવે તેમની આતુરતાનો અંત આવવાનો છે. હકીકતમાં કેન્દ્ર સરકાર જલ્દી જ પોતાના કરોડો કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. બસ હવે સત્તાવાર જાહેરાતની જ રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે સરકારે દિવાળી પહેલા ડીએ વધારીને કર્મચારીઓને તહેવારની ભેટ આપી હતી. આ દરમિયાન તેમને 3% વધારો કર્યો હતો, તો જાન્યુઆરી 2024માં ડીએમાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. હોળી પહેલા હવે આ સારા સમાચાર ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થા ડીએ હાઇક 2025ની જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે આ વર્ષે 14 માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. તેવામાં આગામી સપ્તાહે સરકાર જાહેરાત કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. 7મા પગાર પંચ અનુસાર સરકારી કર્મચારીઓ માટે વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરી તો બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવતો હોય છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળતી હોય છે. કઈ રીતે નક્કી થાય છે ડીએ વધારો? તો મહત્વનું એ છે કે કેન્દ્ર સરકાર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે અખિલ ભારતીય કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધાર પર વેતનમાં સંશોધન કરે છે. કેન્દ્ર સરકાર દર 6 મહિને મોંઘવારીની આકારણી કરે છે અને તેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થાય છે. મહત્વનું છે કે આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થાય છે. આ વખતે કેટલો વધારો જોવા મળશે? તો ડિસેમ્બરમાં અખિલ ભારતીય સીપીઆઈ આઈડબ્લ્યુ ઘટીને 143.7 પર આવી ગયો છે. સીપીઆઈ આઈડબ્લ્યુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આ વખતે ખૂબ જ ઓછો એટલે કે 2%ના વધારાનો સંકેત આપી રહ્યું છે. એટલે કે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 55% થઈ જશે. આ પહેલા સરકારે ઓક્ટોબર 2024માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો હતો. વર્તમાનમાં મોંઘવારી ભથ્થું 53%ના દરે મળી રહ્યું છે. ધન્યવાદ.